फ्रेंड्स, આપણે 6 યુનિટ જોયા. 7મો યુનિટ 5 પ્લેઇંગ વિથ ફાયર. યુનિટ 5 પ્લેઇંગ વિથ ફાયર. ફાયર એટલે આગ, પ્લેઇંગ એટલે રમત ને વિથ એટલે સાથેની. આગ સાથેની રમત. આગ સાથેની રમત કે one of our favorite festivals in India is Deepavali or Diwali as it is known in the north. કે ભારતમાં દીપાવળી કે ઉત્તરમાં દિવાળી તરીકે જાણીતો તહેવાર એ ભારતનો સૌથી પ્રિય મનગમતો ફેવરિટ સૌથી પ્રિય કે મનગમતો તહેવાર છે. કે દીપાવળી કે ઉત્તરમાં દિવાળી તરીકે ઓળખાતો તહેવાર એ ભારતમાં સૌથી પ્રિય કે મનપસંદ તહેવાર છે. ધેર ઇઝ નથિંગ, એવી કોઈ વસ્તુ નથી ટુ મેચ, ની સાથે જોડે આવે કે ને જોડે ની ગણતરીમાં આવે, ની સરખામણીમાં હોય. ધ એક્સાઇટમેન્ટ એટલે ઉત્સાહ, રોમાંચ. વેન જ્યારે ક્રેકર્સ, ક્રેકર્સ એટલે કે ફટાકડા, ગો ઓફ ફૂટે છે. ઇન ધ નાઇટ સ્કાય કે રાત્રે આકાશમાં, વિથ લાઉડ બેંગ મોટા અવાજ સાથે, ધડાકા સાથે, એન્ડ બ્રિલિયન્ટ શોવર્સ ઓફ કલર્સ કે રંગબેરંગી રંગો સાથે. કે જ્યારે ફટાકડાઓ રાત્રે આકાશમાં ધડાકા સાથે ફૂટે છે અને રંગો છોડે છે, એનાથી જે ઉત્સાહ રોમાંચ આવે છે એની જોડે આવું કંઈ નથી. કે જ્યારે આકાશમાં રાત્રે ફટાકડાઓ મોટા ધડાકા સાથે ફૂટે છે અને રંગબેરંગી રંગો છોડે છે, તેનાથી જે આપણને ઉત્સાહ રોમાંચ મળે એના જેવું કે એની જોડે આવું બીજું કંઈ નથી. મેની ઓફ અસ માઇટ વન્ડર, આપણામાંથી ઘણા બધાને નવાઈ લાગતી હશે, વિચાર આવતો હશે, હાઉ ધીઝ ફાયરવર્ક્સ આર મેડ. ફાયરવર્ક્સ ઇઝ ઇક્વલ ટુ ક્રેકર્સ, ફટાકડા. કે આ ફટાકડા કેવી રીતે મેડ એટલે બનાવવામાં આવે છે, એન્ડ વોટ ગોઝ ઇનટુ ધેમ, ને તેમાં શું વપરાય છે, શું ભરેલું હોય છે. કે આ ફટાકડાઓ કેવી રીતે બનાવવામાં આવે છે ને તેની અંદર શું ભરેલું હોય છે, કે તેમાં શું વપરાય છે. The physics and chemistry of fireworks is as interesting as the sound and the light they emit. Emit એટલે બહાર ફેંકવું, છોડવું. કે ફટાકડાઓ જે અવાજ અને પ્રકાશ ફેલાવે છે એ જેટલો રસપ્રદ છે, ઇન્ટરેસ્ટિંગ રસપ્રદ છે, તેટલું જ રસપ્રદ તેનું પદાર્થ વિજ્ઞાન અને રસાયણ વિજ્ઞાન છે. કેમેસ્ટ્રી, ફિઝિક્સ એટલે પદાર્થ વિજ્ઞાન ને કેમેસ્ટ્રી એટલે રસાયણ વિજ્ઞાન. કે ફટાકડાઓ જે અવાજ અને પ્રકાશ ફેલાવે છે તે જેટલા રસપ્રદ છે એટલા જ રસપ્રદ તેના પદાર્થ વિજ્ઞાન અને રસાયણ વિજ્ઞાન છે. The science of firework is technically called pyrotechnics. કે ફટાકડાઓને વિજ્ઞાનને પાયરોટેકનિક્સ કહેવામાં આવે છે, કે જે ફ્રોમ ધ ગ્રીક વર્ડ, ગ્રીક શબ્દ પરથી ઉદ્ભવ્યો છે. ફાયર મીનિંગ ફાયર એન્ડ ટેકનિક મીનિંગ એન આર્ટ. કે ગ્રીક ભાષામાં ફાયરનો અર્થ થાય છે આગ અને ટેકનિકનો અર્થ થાય છે કળા, આગની કળા. કે ફટાકડાઓના વિજ્ઞાનને સૈદ્ધાંતિક રીતે પાયરોટેકનિક્સ કહેવામાં આવે છે. આ પાયરોટેકનિક શબ્દ છે ગ્રીક શબ્દ પરથી ઉદ્ભવ્યો છે, કે જેમાં પાયરનો અર્થ થાય છે આગ અને ટેકનિકનો અર્થ થાય છે કળા, આગની કળા એટલે કે પાયરોટેકનિક્સ. પાયરોટેકનિક્સ ઇન્ક્લુડ્સ નોટ ઓનલી ફાયરવર્ક્સ. કે આ પાયરોટેકનિક્સમાં, પાયરોટેકનિક્સ એટલે પાયરોટેકનિક્સ પદાર્થો, સાધનો. કે આ પાયરોટેકનિક્સમાં એનો અર્થ ગુજરાતી નથી કરવાનું. પાયરોટેકનિક્સમાં માત્ર ફટાકડાઓનો ઇન્ક્લુડ સમાવેશ થતો નથી, બટ ઓલ્સો પણ સાથે ધ હોલ રેન્જ ઓફ ડિવાઇસ, તમામ સાધનો કે પદાર્થોની શ્રેણી, ધેટ કે જે યુઝ ઉપયોગમાં લે છે સિમિલર મટીરિયલ્સ, ફટાકડા જેવા જ પદાર્થો, એન્ડ પ્રિન્સિપલ્સ
અને સિદ્ધાંતો કે પાયરોટેકનિક્સમાં માત્ર ફટાકડા નહીં પણ તેવા તમામ સાધનોની શ્રેણીનો સમાવેશ થાય છે કે જે પદાર્થ કે જે સાધનોમાં ફટાકડા જેવા જ પદાર્થો અને સિદ્ધાંતોનો ઉપયોગ થાય છે. ફ્રોમ સેફ્ટી માચીસ ધેટ વી યુઝ એવરી ડે, કે આપણે દરરોજ ઉપયોગમાં લેતા સેફ્ટી મેચીસ એટલે માચીસથી લઈને સોલિડ ફ્યુલ રોકેટ બૂસ્ટર ઓફ ધ સ્પેસ શટલ, કે અવકાશયાનમાં વપરાતા સોલિડ ફ્યુલ રોકેટ બૂસ્ટર સુધીના તમામ પદાર્થો કેમાં આવે છે? પાયરોટેકનિક્સમાં. ભાઈ આના જેવા પદાર્થો અને સિદ્ધાંતોનો ઉપયોગ કરતા તમામ સાધનો પાયરોટેકનિક્સમાં આવે છે. કે ઘરેલું માચીસથી લઈને અવકાશયાનમાં વપરાતા સોલિડ ફ્યુલ રોકેટ બૂસ્ટર પાયરોટેકનિક્સમાં આવે છે. ધ હાઉસહોલ્ડ મેચ ઇઝ કન્સિડર્ડ a special pyrotechnic device. ઘર વપરાશમાં લેવાતી માચીસ કે ઘરમાં વપરાતી માચીસ એને એક ખાસ પાયરોટેકનિક સાધન કન્સિડર માનવામાં આવે છે, ગણવામાં આવે છે. કે ઘરમાં વપરાતી માચીસને એક વિશિષ્ટ પાયરોટેકનિક માચીસ ગણવામાં આવે છે. એઝ કારણ કે ઓલ ધ પાયરોટેકનિક ઇફેક્ટ્સ, તમામ પાયરોટેકનિક અસરો જેવી કે હીટ, સ્મોક, લાઇટ, ગેસ એન્ડ સાઉન્ડ આર પ્રેઝન્ટ ઇન ઇટ. કારણ કે તેમાં તમામ પાયરોટેકનિકની અસરો જેવી કે ગરમી, ધુમાડો, પ્રકાશ, વાયુ અને અવાજ રહેલા છે, કે એમાં હાજર રહેલા છે, જોવા મળે છે. Some historians say that, કેટલાક વૈજ્ઞાનિકો એવું કહે છે કે બ્લેક પાવડર, the basic material used in fireworks, કે ફટાકડામાં વપરાતું મૂળભૂત પદાર્થ કે મુખ્ય પદાર્થ, મૂળભૂત પદાર્થ બ્લેક પાવડર, આપણે એને શું કહી છીએ? દારૂ. was invented in India, ની શોધ ભારતમાં થઈ હતી. કેટલાક ઇતિહાસકારો એવું કહે છે કે ફટાકડામાં વપરાતો મૂળભૂત પદાર્થ બ્લેક પાવડરની શોધ ભારતમાં થઈ હતી. સુક્રાંતિ written more than 2000 years ago, કે 2000 વર્ષ પહેલા લખાયેલા સુક્રાંતિ નામના ગ્રંથમાં હેઝ રેફરન્સ, ઉલ્લેખ છે, વેપન્સ એટલે શસ્ત્રોનો, સિમિલર એટલે ના જેવા, ગન્સ એટલે કે બંદૂકો, એન્ડ પ્રોજેક્ટાઇલ વેપન્સ, પ્રોજેક્ટાઇલ વેપન્સ એટલે તોપ. કે 2000 વર્ષ પહેલા લખાયેલા સુક્રાંતિ નામના ગ્રંથમાં બંદૂક અને તોપ જેવા શસ્ત્રોનો ઉલ્લેખ જોવા મળે છે. However, તેમ છતાં the Chinese are generally considered the pioneers of pyrotechnics. તેમ છતાં પણ સામાન્ય રીતે ચીનને પાયોનિયર્સ એટલે પ્રણેતા, સંશોધક, પાયરોટેકનિકના સંશોધકો કન્સિડર માનવામાં આવે છે. પણ સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે આ પાયરોટેકનિકની શોધ ચીને કરી છે. They are said to have developed black powder more than 1000 years ago. એવું કહેવામાં આવે છે કે તેઓએ 1000 વર્ષ પહેલા આ બ્લેક પાવડરને વિકસાવ્યો, નિશોધ કરી કે બનાવ્યો, વિકસાવ્યો. It took at least 200 years, કે ઓછામાં ઓછા, એટલીસ્ટ ઓછામાં ઓછા 200 વર્ષ થયા, લાગ્યા, ફોર ધ નોલેજ ટુ સ્પ્રેડ, કે આ જ્ઞાનનો ફેલાવો થતા, ટુ ધ વેસ્ટ એટલે કે પશ્ચિમી દેશોમાં. એવું કહેવાય છે કે પશ્ચિમી દેશોમાં આ જ્ઞાનનો ફેલાવો થતા ઓછામાં ઓછા 200 વર્ષ થયા. એન્ડ ઇટ વોઝ ઓનલી ઇન 1242, અને 1242 એન ઇંગ્લિશ મોન્ક, એક અંગ્રેજ સાધુ, નામ છે એનું રોઝર બેકન. અંગ્રેજ સાધુનું નામ શું છે? રોઝર બેકન.
રિવીલ્ડ ધ ફોર્મ્યુલા. રિવીલ્ડ એટલે છતું કરવું, બહાર પાડવું, જાહેર કરવી. ફોર્મ્યુલા એટલે રીત. ફોર બ્લેક પાવડર, કે બ્લેક પાવડર બનાવવાની કે બ્લેક પાવડરની ફોર્મ્યુલા કે રીત જાહેર કરી. કે 1242 એક અંગ્રેજ સાધુ રોજર બેકને આ બ્લેક પાવડરની રીત જાહેર કરી. હી કન્સિડર્ડ ઇટ સચ એ ડેન્જરસ સબસ્ટન્સ, કે તેઓ આ પદાર્થને એટલો બધો ડેન્જરસ, ખતરનાક, ભયંકર માનતા હતા કે હી રોટ ઓફ ઇટ, તેણે તેના વિશે લખ્યું ઇન એ કોડ લેંગ્વેજ, સાંકેતિક ભાષામાં. કે આ રોજર બેકન આ પદાર્થને એટલો ભયંકર માનતા હતા કે તેણે તેના વિશે સાંકેતિક ભાષામાં લખ્યું ધ બેઝિક ફોર્મ્યુલા ઓફ ધ બ્લેક પાવડર. આ બ્લેક પાવડરની મૂળ રીત કે મૂળભૂત ફોર્મ્યુલા, મૂળભૂત રીત. ઓર ગન પાવડર, બ્લેક પાવડરનું બીજું નામ આવ્યું ગન પાવડર. બ્લેક પાવડર કે ગન પાવડરની મૂળભૂત કે મુખ્ય રીત હેઝ રિમેન્ડ અનચેન્જ ફોર સેન્ચુરીઝ, સદીઓથી એવી ને એવી જ છે. અનચેન્જ એટલે પરિવર્તન પામી નથી, કે એમાં કોઈ ફેરફાર થયો નથી. કે આ બ્લેક પાવડર કે ગન પાવડરની જે મૂળભૂત રીત છે, એની ફોર્મ્યુલા છે, બંધારણ છે, એ વર્ષોથી એવું ને એવું છે, કે બદલ્યા વિનાનું છે. ઇટ ઇઝ અ બ્લેન્ડ ઓફ, બ્લેન્ડ એટલે મિશ્રણ છે, તે એક મિશ્રણ છે જેમાં પોટેશિયમ નાઇટ્રેટ, ચારકોલ એન્ડ સલ્ફર in the ratio of 75:1510 by weight. કે તે એક મિશ્રણ છે કે જેમાં પોટેશિયમ નાઇટ્રેટ, કોલસો અને સલ્ફરનું 75:15:10 ના રેશિયો એટલે વજનના પ્રમાણમાં હોય છે. કે ભાઈ આ એક મિશ્રણ છે. કઈ કઈ વસ્તુનું મિશ્રણ છે? તો કે પોટેશિયમ નાઇટ્રેટ, કોલસો અને સલ્ફર, આ ત્રણેયનું મિશ્રણ છે. પણ એ ત્રણેયનું મિશ્રણ કેવી રીતે બનાવવામાં આવે છે? તો કે તેના વજનના પ્રમાણમાં, કે તેનું વજનનું પ્રમાણ 75:15:10 હોય છે. બરોબર છે? એટલે કે પોટેશિયમને 75 લાગુ પડે, કોલસાને 15 લાગુ પડે અને સલ્ફરને 10 લાગુ પડે. કે આ પ્રમાણમાં, વજનના આ પ્રમાણના વજનથી આ મિશ્રણને તૈયાર કરવામાં આવે છે. ઇટ ઇઝ ઓલમોસ્ટ ધ પરફેક્ટ કોમ્બિનેશન, એક સંપૂર્ણ મિશ્રણ છે. એઝ ઇટ ઇઝ એન્ડ નો ફર્ધર ઇમ્પ્રુવમેન્ટ ઓર અલ્ટરનેશન નીડ બી મેડ. એક સંપૂર્ણ પરફેક્ટ, બરોબર, મિશ્રણ છે કે જેથી નો ફર્ધર ઇમ્પ્રુવમેન્ટ, કે તેમાં કોઈ સુધારાની, અલ્ટરનેશન કે વિકલ્પની, નીડ એટલે જરૂર પડી નથી. કે આ એક એવું મિશ્રણ છે કે જે સંપૂર્ણ છે, જેથી તેમાં કોઈ સુધારો કરવાની કે તેનો વિકલ્પ ગોતવાની જરૂર પડી નથી. એક્સપર્ટ સે ધેટ, નિષ્ણાંતો એવું કહે છે કે ધીસ માઇટ બી ધ ઓનલી કેમિકલ પ્રોડક્ટ, આ એકમાત્ર એવી રાસાયણિક ઉત્પાદિત વસ્તુ છે કે રાસાયણિક ઉત્પાદન છે. સ્ટીલ યુઝિંગ ધ સેમ એઝ ઓલ્ડ પ્રોપોર્શન્સ એન્ડ મેન્યુફેક્ચરિંગ ટેકનિક્સ, કે જેમાં એઝ ઓલ્ડ કે જૂના જમાનાના કે જૂના સમયના જ પ્રમાણ અને ઉત્પાદનની રીતનો ઉપયોગ થાય છે. આ એકમાત્ર એવી રાસાયણિક ઉત્પાદન કે વસ્તુ છે કે જેને બનાવવા માટે હજી પણ જૂના જમાનાના પ્રમાણ, પ્રપોર્શન એટલે પ્રમાણ અને બનાવવાની રીતનો ઉપયોગ થાય છે. હવે છતાં પણ વિથ ધ ડેવલપમેન્ટ ઓફ મોડર્ન કેમિસ્ટ્રી, કે આધુનિક રસાયણ વિજ્ઞાનના વિકાસ સાથે લાઇટ એન્ડ કલર ઇફેક્ટ હેવ બીકમ કોમન ઇન ફાયરવર્ક્સ, કે ફટાકડાઓમાં પ્રકાશ અને કલરની અસરો કોમન એટલે સામાન્ય બની ગઈ. કે ભાઈ આધુનિક રસાયણ વિજ્ઞાનનો વિકાસ થયો, તેથી ફટાકડાઓમાં પ્રકાશ અને કલરની અસરો છે એ બીકેમ કોમન, સામાન્ય બની ગઈ. ઇન ધ લાસ્ટ સેન્ચુરી, કે છેલ્લી સદીમાં ધ ડિસ્કવરી ઓફ એલ્યુમિનિયમ, મેગ્નેશિયમ એન્ડ ટિટેનિયમ, કે છેલ્લી સદીમાં 3 પદાર્થો શોધવામાં આવ્યા, એલ્યુમિનિયમ, મેગ્નેશિયમ એન્ડ ટિટેનિયમ,
which burn at high temperatures, કે જે ઊંચા તાપમાને સળગી ઉઠે છે, emitting bright light, અને તેજ પ્રકાશ છોડે છે, dramatically improve the brilliance of fireworks, કે જેથી ફટાકડાઓમાં નાટ્યાત્મક સુધારો થયો. કે છેલ્લી સદીમાં એલ્યુમિનિયમ, મેગ્નેશિયમ અને ટિટેનિયમની શોધ થઈ. આ પદાર્થો ઊંચા તાપમાને તેજ પ્રકાશ છોડીને સળગી ઉઠે છે, જેના લીધે ફટાકડાઓના પ્રકાશમાં કે તેજમાં ડ્રામાટિકલી કે નાટ્યાત્મક ઇમ્પ્રૂવ સુધારો થયો. સિમિલરલી તે જ રીતે કલર્સ ટુ આર એ રિસન્ટ ડેવલપમેન્ટ, કે આ ફટાકડાઓની કલર એ પણ તાજેતરનો જ વિકાસ છે. ધ પ્રિન્સિપલ કલર એમિટર્સ ઇન પાયરોટેકનિક્સ વેર આઇડેન્ટિફાઈડ આફ્ટર ડિકેડ્સ ઓફ રિસર્ચ, કે પ્રિન્સિપલ કલર એમિટર્સ, મુખ્ય કલર છોડનાર, પાયરોટેકનિક્સમાં મુખ્યત્વે કલર છોડનાર પદાર્થોને વેર આઇડેન્ટિફાઈડ, ઓળખી કાઢવામાં આવ્યા, આફ્ટર ડિકેડ્સ રિસર્ચ, દશકાઓને સંશોધનો પછી, કે દશકાઓના સંશોધનો પછી પાયરોટેકનિક્સમાં કે મુખ્ય કલર એમિટર્સ, એમિટર એટલે બહાર ફેંકનાર, છોડનાર, ફેલાવનાર, કે કલર ફેલાવનાર પદાર્થોને ઓળખી કાઢવામાં આવ્યા. ધીઝ કલર્સ આર ફોર્મડ ઇન વન ઓફ ટુ વેઝ, કે આ પ્રકાર રંગો છે એક કે બે રીતના હોય છે. લ્યુમિનસન્સ એન્ડ ઇનકેન્ડેન્સન્સ, કે આ બે પ્રકારના કલર હોય છે, લ્યુમિનસન્સ એન્ડ ઇનકેન્ડેન્સન્સ. લ્યુમિનસન્સ એટલે કે જેમાં ધડાકા ભડાકા ન હોય, ભાઈ આપણી એલઈડી લાઇટ છે, લેમ્પ છે, એ બધા લ્યુમિનસન્સ કહેવાય, કે જે પ્રકાશ છોડે છે. એન્ડ ઇનકેન્ડેન્સન્સ એટલે એનું આપણે ગુજરાતી કરવાનું નથી, ખાલી સમજવા માટે, કે લ્યુમિનસન્સ અને ઇનકેન્ડેન્સન્સ આ બે પ્રકારના રંગો હોય છે, પ્રકાશ હોય છે, રંગો. Incandescent light is produced when a substance is heated so much. આ incandescent પ્રકાશ ઉદ્ભવે છે કે જ્યારે પદાર્થને heated so much, ખૂબ જ ગરમ કરવામાં આવે, that it begins to glow, જેથી તે પ્રકાશવા લાગે છે. Incandescence, લ્યુમિનસન્સ એટલે મેં કીધું એમ એલઈડી લેમ્પ ના અંતે આપણી ટીવીની સ્ક્રીન ની બધા મોબાઈલની સ્ક્રીન, લ્યુમિનસન્સ પ્રકારનો પ્રકાશ કહેવાય, કે જેમાં ધડાકા ભડાકા કાંઈ હોય નહીં. આ ઇનકેન્ડેન્સન્ટ ગરમી થાય, લાઇટ ઇઝ પ્રોડ્યુસ, આ ઇનકેન્ડેન્સન્ટ પ્રકાશ ઉદ્ભવે છે કે જ્યારે કોઈ પદાર્થને હીટેડ સો મચ, કે ખૂબ જ ગરમ કરવામાં આવે ત્યારે તે પ્રકાશવા લાગે છે. હીટ કોઝિસ ધ સબસ્ટન્સ ટુ બીકમ હોટ એન્ડ ગ્લો, ગરમીના કારણે પદાર્થ ગરમ થાય છે અને પ્રકાશવા લાગે છે. ઇનિશિયલી, અને છેવટે, એમિટિંગ ઇન્ફ્રારેડ, then red, orange, yellow and white light as it becomes increasingly hotter, કે જ્યારે પદાર્થને ગરમી આપવામાં આવે છે ત્યારે પદાર્થ ગરમ થાય છે અને પ્રકાશવા લાગે છે. શરૂઆતમાં તે ઇન્ફ્રારેડ રંગ છોડે છે અને પછી ક્રમે ક્રમે લાલ, ઓરેન્જ, યેલો અને વ્હાઇટ રંગ બહાર ફેંકે છે. બીકમ્સ ઇન્ક્રીઝિંગલી હોટર, કે જેમ જેમ તે વધારે ગરમ થાય, કે પ્રકાશને જ્યારે ગરમ કરવામાં આવે છે ત્યારે તે ગરમ થાય છે અને પ્રકાશિત થાય છે. શરૂઆતમાં તે ઇન્ફ્રારંગ ફેંકે છે, ત્યાર પછી તે જેમ જેમ વધુ ઇન્ક્રીઝિંગલી વધારે ગરમ થાય છે તેમ તેમ તે લાલ, ઓરેન્જ, પીળો અને સફેદ રંગ બહાર ફેંકે છે, કે ઉત્પન્ન કરે છે. When the temperature of a firework, કે જ્યારે ફટાકડાનું તાપમાન is controlled, નિયંત્રણમાં હોય, કાબુમાં હોય, ભાઈ આપણે જોઈએ એટલું તાપમાન લઈ શકીએ. The glow of its metallic substance, કે ત્યારે તેના ધાતુ પદાર્થનો રંગ can be manipulated, એવી રીતે ઉપયોગમાં લઈ શકે છે, to be a desired color, મનગમતા રંગ પૂરું માટે, at the proper time, કે યોગ્ય સમય, કે જ્યારે ફટાકડાનું તાપમાન કાબુમાં હોય ત્યારે તેના ધાતુ પદાર્થને આપણે યોગ્ય સમયે મનગમતો રંગ છોડી શકે તે રીતે મેનિપ્યુલેટેડ, ઉપયોગમાં લઈ શકીએ છીએ. કે ભાઈ ફટાકડાનું તાપમાન નિયંત્રણ કરીને
આપણે યોગ્ય સમયે તેના ધાતુ પદાર્થને એવી ગરમી આપીને આપણે મનગમતો રંગ તેમાંથી છોડાવી શકીએ છીએ કે મેળવી શકીએ છીએ. એવી રીતે આનો ઉપયોગ મેનિપ્યુલેટેડ ઉપયોગમાં લેવામાં આવે છે. The principle behind any firework is that કોઈ પણ ફટાકડા પાછળનો સિદ્ધાંત એ છે કે when heat is applied કે જ્યારે ગરમી આપવામાં આવે to fuel એટલે બળતણને the gun powder અહીંયા બળતણ એટલે ગન પાવડર બ્લેક પાવડર દારૂ it burns using oxygen ત્યારે તે ઓક્સિજનનો ઉપયોગ કરીને સળગે છે. કે કોઈ પણ ફટાકડાનો સિદ્ધાંત એ છે કે જ્યારે તેને ગરમી આપવામાં આવે છે ત્યારે એમાં રહેલું બળતણ ઓક્સિજનનો ઉપયોગ કરીને સળગે છે. However, because the fuel is packed tightly જો કે આ બળતણને પેક્ડ ટાઇટલી જકડીને એક મજબૂત રીતે પેક કરેલું હોય છે ટુ કીપ ધ હીટ ઇન ધ બર્નિંગ કે સળગતી ગરમીને અંદર રાખવા માટે ટેક પ્લેસ ઓલ ઓફ એ સડન એકાએક ઇટ કોઝિસ ધ કેરેક્ટરિક લાઉડ સાઉન્ડ કે તેનાથી એકાએક લાક્ષણિક કેરેક્ટરિસ્ટિક એટલે લાક્ષણિક અવાજ ઉદ્ભવે છે. કે ભાઈ આ બળતણને ફટાકડો છે એમાં બળતણ દારૂને શું કરેલું હોય પેક્ડ ટાઇટલી કાગળમાં ટાઈટ વીટેલું હોય અંદર ભરેલો હોય ટાઈટ એટલે કે એકદમ ટાઈટ પેક કરેલો હોય છે ટુ કીપ ધ હીટ ઇન ધ બર્નિંગ અને એ ગરમીને સળગતા પદાર્થની ગરમીને અંદર રાખવા માટે. તેથી એકાએક તે એક લાક્ષણિક અવાજ ઉભો કરે છે કે તેમાંથી એક લાક્ષણિક અવાજ ઉદ્ભવે છે કે ભાઈ અંદર બળતણ છે ને ટાઈટ પેક કરેલું હોય છે પછી એને સળગાવો એટલે એમાં જે સળગે એ ગરમી અંદર ને અંદર રહે ગરમી અંદર ને અંદર રહે એટલે શું થાય ફાટે એટલે એકાએક લાક્ષણિક મોટો અવાજ ઉદ્ભવે છે. ધ actual manufacturing process of the firework is simple કે હકીકતમાં ફટાકડા બનાવવાની પ્રક્રિયા એ ખૂબ સરળ છે. The raw materials required are કે આ ફટાકડો બનાવવા માટે જે કાચો માલ જરૂર પડે રો મટીરિયલ્સ કાચો માલ છે બળતણ બાઇન્ડર્સ એટલે બાંધવા માટેની વસ્તુઓ દારૂને ઓક્સિડાઇઝર્સ એટલે કે ટુ મેક ઇટ બર્ન એને સળગાવવા માટેની વસ્તુઓ એન્ડ a few other materials અને બીજા કેટલાક પદાર્થો. કે ભાઈ ફટાકડા બનાવવા માટેના કાચા પદાર્થમાં શું આવે કાચા માલમાં શું આવે છે તો કે ફ્યુલ બીજું બાઇન્ડર્સ ત્રીજું ઓક્સિડાઇઝર્સ એન્ડ a few other materials આટલી વસ્તુની જરૂર પડે છે. The ingredients are કે આ સામગ્રીને ગ્રાઉન્ડ એન્ડ મિક્સ્ડ વેલ કે સારી રીતે દળવામાં આવે છે ને યોગ્ય રીતે મિક્સ કરવામાં આવે છે. ગ્રાઇન્ડ એટલે દળવું ગ્રાઉન્ડ એટલે દળવામાં આવે છે અને યોગ્ય રીતે મિક્સ કરવામાં આવે છે. The mixture is pushed through a machine આ મિશ્રણને એક મશીનમાંથી પસાર કરવામાં આવે છે from which કે જેમાંથી it comes out as long rolls or stripes મિશ્રણ એક મશીનમાં નાખવામાં આવે છે મશીનમાંથી મિશ્રણ કેના સ્વરૂપમાં બહાર આવે છે તો કે લોંગ રોલ્સ મોટા રોલ ગોળ રોલ ઓર સ્ટ્રાઇપ અથવા પટ્ટી બરોબર આ રોલ્સ ગોળ રોલ અથવા પટ્ટીના રૂપમાં બહાર આવે છે કે લાંબા રોલ અથવા લાંબી પટ્ટીના રૂપમાં બહાર આવે છે and then rolled in cardboard or old newspaper with a fuse અને આ ગોળ રોલ અથવા તો પટ્ટીને રોલ્ડ એટલે વીંટવામાં આવે છે કાર્ડબોર્ડ એટલે પુઠ્ઠામાં કે જૂના છાપાઓમાં વિથ એ ફ્યુઝ એટલે આપણી ભાષામાં વાટ ફટાકડાની વાટ હોય બરોબર વાટ સાથે શું કરવામાં આવે છે ભાઈ એની જે સામગ્રી હોય એને સરખી રીતે દળવામાં આવે પછી એને યોગ્ય રીતે મિક્સ કરવામાં આવે પછી આ મિશ્રણને એક મશીનમાંથી પસાર કરવામાં આવે એટલે મિશ્રણમાંથી શું થઈ જાય ભાઈ તો કે લાંબા ગોળ વીંટા થઈ જાય અથવા તો લાંબી પટ્ટીઓ થઈ જાય એ વીંટા કે પટ્ટીને આ પુઠ્ઠા કે છાપામાં અંદર કાગળમાં વીંટી દેવામાં આવે છે. આ મિશ્રણ એટલે શું છે એક પ્રકારનો દારૂ છે એમાં બીજી પદાર્થ થોડાક ભેરવા હોય શું કામ તો કે ગોળ થઈ જાય પટ્ટાને ગોળ રોલ અને પટ્ટીઓ બની જાય એટલા માટે. પછી શું થાય કે એના જે ટુકડા કરી નાખે જેવડો ફટાકડો કરવો હોય રોલનો લાંબા રોલ ને પટ્ટા નીકળે એમાંથી ટુકડા કરતા જાય જેવડો ફટાકડો કરવો હોય એ ટુકડાને શું કરવામાં આવે તો કે પુઠ્ઠા અથવા જૂના છાપાઓમાં વાટ સાથે વીંટી દેવામાં આવે. The greatest danger of pyrotechnic is that કે પાયરીટેકનિકનો સૌથી મોટો ખતરો એ છે કે it deals with fire કે તેને આગ સાથે કામ કરે છે
કે આ પાયરીટેકનિકનો સૌથી મોટો ખતરો એ છે કે તે આગ સાથે કામ કરે છે. ધ ઇન્ડસ્ટ્રી ઇઝ નોટરિયસ ફોર ઇટ્સ એક્સિડન્ટ, કે આ ઉદ્યોગ છે નોટરિયસ એટલે કુખ્યાત છે, ખરાબ કાર્ય માટે પ્રખ્યાત હોય એને કુખ્યાત કહેવાય. ફોર ઇટ્સ એક્સિડન્ટ, તેના અકસ્માતો માટે કુખ્યાત છે. વેધર ઇન ધ યુએસએ, જાપાન ઓર ઇન્ડિયા, પછી જાપાન હોય, યુએસએ હોય કે ભારત હોય, આ ઉદ્યોગ છે એ યુએસએ હોય, જાપાન હોય કે ભારત હોય, તેના અકસ્માતો માટે કુખ્યાત છે. ધો ધ મિક્સચર ઇઝ સ્ટેબલ ઇફ કેપ્ટ કુલ એન્ડ ડ્રાય, કે જો આ મિશ્રણને ઠંડા અને સૂકું રાખવામાં આવે તો તે સ્થિર રહે છે. ઇટ કેન કોઝ ફાયર, કે તે આગ પકડી લે છે, કે તેમાં આગ લાગી જાય છે. ઇફ હીટ ઇઝ એક્સિડન્ટલી અપ્લાય, અકસ્માતે તેને ગરમી મળી જાય. થ્રુ ટુ મચ ફ્રિક્શન, ક્યારેક વધુ પડતા ફ્રિક્શન એટલે ઘર્ષણને કારણે, ઓર ફ્રોમ એ સ્પાર્ક, કોઈ તણખલાને કારણે, ઓર એન ઇમ્પેક્ટ કે અથડામણને કારણે. ભાઈ આ મિશ્રણ છે કે ઠંડુ અને સૂકું હોય તો સ્થિર છે, પરંતુ જો અકસ્માત રીતે તેને ગરમી મળી જાય, ક્યારેક વધુ પડતું ઘર્ષણ થઈ જાય, કોઈ તણખલો ઉદ્ભવે, કે પછી વધુ પડતું અથડામણ થઈ જાય તો તે સળગી ઉઠે છે. સાયન્ટિસ્ટ આર લુકિંગ ફોર વેઝ ઓફ મેકિંગ ફાયરવર્ક્સ સેફિયર, કે વૈજ્ઞાનિકો આ ફટાકડાઓને વધારે સુરક્ષિત બનાવવાના રસ્તાઓ શોધવાનો પ્રયત્ન કરી રહ્યા છે. ઇન ઇન્ડિયા, ભારતમાં ફાયરવર્ક્સ યુઝ ટુ બી ઇમ્પોર્ટેડ ફ્રોમ ચાઇના, કે આ ફટાકડાઓનું ચીનથી આયાત કરવામાં આવતા. ડ્યુરિંગ ધ સેકન્ડ વર્લ્ડ વોર ધીઝ ઇમ્પોર્ટ્સ વેર સ્ટોપ, કે બીજા વિશ્વયુદ્ધ દરમિયાન આ આયાતને અટકાવવામાં આવી, બંધ કરી દેવામાં આવી. એન્ડ ધ સેફ્ટી મેચ પ્રોડ્યુસર્સ ઓફ શિવાકાશી ઇન તમિલનાડુ બિગેન મેન્યુફેક્ચરિંગ ફાયરવર્ક્સ ફોર દીપાવલી, કે ભાઈ બીજા વિશ્વયુદ્ધ દરમિયાન ચીનથી જે ફટાકડાની આયાત કરતા હતા એ બંધ થઈ ગઈ. તો શું થયું? એના બદલે ધ સેફ્ટી મેચ પ્રોડ્યુસર્સ ઓફ શિવાકાશી ઇન તમિલનાડુ, કે તમિલનાડુમાં આવેલ શિવાકાશીના માચિસનું ઉત્પાદન કરતા એકમોએ દિવાળી માટે ફટાકડા બનાવવાની શરૂઆત કરી. ચીનથી આયાત બંધ થઈ ગઈ એટલે તમિલનાડુના શિવાકાશી મુખ્ય સેન્ટર છે પાયરોટેકનિક્સ ફટાકડાનું, માચિસનું, તો કે તમિલનાડુના શિવાકાશીમાં જે સેફ્ટી માચિસ, કે બરોબર માચિસ બનાવવાના જે કારખાનાઓ હતા, ઉત્પાદકો હતા, તેઓએ દિવાળી માટે ફટાકડા બનાવવાની શરૂઆત કરી. ઇન 1992, 1992માં the country used about 60 crores worth of fireworks, કે દેશમાં 60 કરોડ રૂપિયાના ફટાકડાઓનો ઉપયોગ થયો. and 60 to 70% of these came from શિવાકાશી, અને તેમાંથી 60 કે 70% ફટાકડા શિવાકાશીના હતા. કે 1992માં દેશમાં 60 કરોડ રૂપિયાના ફટાકડા વપરાયા અને તેમાંથી 60 કે 70% ફટાકડા શિવાકાશીના હતા. ઇન શિવાકાશી, કે શિવાકાશીમાં ફાયરવર્ક્સ આર મેન્યુફેક્ચર્ડ ઇન અ નંબર ઓફ સ્મોલ યુનિટ્સ, કે અનેક નાના નાના યુનિટ એટલે એકમોમાં, કારખાનાઓમાં નાના નાના એકમોમાં ફટાકડાઓ બનાવવામાં આવે છે. કે શિવાકાશીમાં નંબર ઓફ ઘણા બધા અનેક નાના એકમોમાં આ ફટાકડા મેન્યુફેક્ચર બનાવવામાં આવે છે. 3 months before the festival is the busiest time for these units, કે તહેવાર પહેલાનો 3 મહિનાનો સમયગાળો આ એકમો માટે ખૂબ જ વ્યસ્ત ગાળો હોય છે. કે તહેવાર પહેલાનો 3 મહિનાનો સમયગાળો છે આ એકમો માટે ખૂબ જ વ્યસ્ત હોય છે. Fireworks are transported to every nook and corner of the country, આ ફટાકડાઓને દેશના નૂક એન્ડ કોર્નર એટલે ખૂણે ખૂણે, ટ્રાન્સપોર્ટ એટલે પહોંચાડવામાં આવે છે. કે આ ફટાકડાઓને દેશના ખૂણે ખૂણે પહોંચાડવામાં આવે છે. The working conditions of these units are however far from satisfactory, તેમ છતાં પણ આ એકમોની કામ કરવાની સ્થિતિ જે છે, એની જે સ્થિતિ છે એકમોની, એ સંતોષજનક નથી.
કે ભાઈ આટલા મોટા પ્રમાણમાં ફટાકડા બનાવવામાં આવે છે, આટલા બધા એકમો છે, પણ છતાં પણ ત્યાં કામ કરવાની જે સ્થિતિ છે એ સંતોષકારક નથી. There are very few testing facilities for quality or uniformity. કે ત્યાં ભાગ્યે જ કોઈક વેરી ફ્યુ ખૂબ જ ઓછી સુવિધાઓ છે. ટેસ્ટિંગ એટલે ચકાસવાની, ક્વોલિટી એટલે ગુણવત્તા, યુનિફોર્મિટી એટલે એક ધારાપણું, કે ભાઈ એક સરખાપણું. બરોબર, આપણે કેમ યુનિફોર્મ પહેરીને બધાને એક સરખા કરી દે, એમ એક ધારાપણું કે એક સરખાપણું અને ગુણવત્તા ચકાસવાની, ટેસ્ટ કરવાની સુવિધાઓ નહીવત છે. એન્ડ હાર્ડલી એની સેફ્ટી મેઝર્સ ઇન્ફોર્સ એટલે લાગુ પડે, ઉપયોગમાં લેવું. અને ભાગ્યે જ સુરક્ષાના મેજર્સ એટલે નિયમો, સિદ્ધાંતોનું પાલન કરવામાં આવે છે, કે ભાગ્યે જ સુરક્ષાના સિદ્ધાંતોનું પાલન થાય છે. ધીસ ઇઝ વાય વી હિયર ઓફ એક્સિડન્ટ ઇન શિવાકાશી યર આફ્ટર યર. તેથી જ આપણને શિવાકાશીમાં દર વર્ષે અકસ્માત વિશે સાંભળવા મળે છે. ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ ટુ ગેટ ઇન્ફોર્મેશન ઓન હાઉ ટુ મેન્યુફેક્ચર ફાયરવર્ક્સ. ફટાકડાઓ કેવી રીતે બનાવવા, મેન્યુફેક્ચર બનાવવા, ઉત્પન્ન કરવા, તેની માહિતી મેળવી ખૂબ મુશ્કેલ છે. કે ફટાકડાઓ કેવી રીતે બનાવવા તેની માહિતી મેળવી ખૂબ મુશ્કેલ છે. બીકોઝ કારણ કે ઇટ ઇઝ નોટ કન્સિડર સેફ, કે તેને સુરક્ષિત ગણવામાં આવતું નથી. શું સુરક્ષિત ગણવામાં આવતું નથી? ટુ ગીવ એવરીબડી ધ ડિટેલ્સ, કે આ માહિતી દરેકને આપવી એ સુરક્ષિત માનવામાં આવતું નથી. કે શિવાકાશીમાં દર વર્ષે આપણને કે અકસ્માત વિશે સાંભળવા મળે છે, કારણ કે ત્યાં સુરક્ષાના પાયો નિયમોનું પાલન કરવામાં આવતું નથી. બીજું, આ ફટાકડાઓ કેવી રીતે બનાવવા તેની માહિતી મેળવવી મુશ્કેલ છે, કારણ કે આ માહિતી દરેકને આપવી એ સુરક્ષિત માનવામાં આવતું નથી. નહીતર પછી તમારામાંથી કોઈ પાછા બોમ્બ બનાવવા માંડે. ઓનલી a very few reliable person, માત્ર થોડાક રિલાયેબલ એટલે વિશ્વાસુ વ્યક્તિઓને જ આ ટોટ ધીસ આર્ટ, આ કળા શીખવવામાં આવે છે. કે કેટલાક વિશ્વાસુ લોકોને જ આ કળા શીખવવામાં આવે છે. ઇન મેની કન્ટ્રીઝ, ઘણા બધા દેશોમાં, ફાયરવર્ક્સ આર નોટ એલાઉડ ટુ બી યુઝડ બાય ઇન્ડિવિડ્યુઅલ્સ. કે ઇન્ડિવિડ્યુઅલ એટલે વ્યક્તિગત, આપણે જેમ ફોડીએ છીએ એમ, કે વ્યક્તિગત રીતે ફટાકડા ફોડવા દેવામાં આવતા નથી. કે ઘણા બધા દેશોમાં વ્યક્તિગત રીતે, કે ભાઈ આપણે ઘરે લગ્ન છે ને ફટાકડા ફોડી ન મેળ પડે, દિવાળી આપણે કેમ બધા ઘરે ઘરે છોકરા જાયમાં હોય, વ્યક્તિગત ફટાકડા ફોડવા દેવામાં આવતા નથી. ઓનલી કોમ્યુનિટી ડિસ્પ્લેસ, કે માત્ર સામૂહિક પ્રદર્શનો, કે જ્યારે સામૂહિક પ્રદર્શન બધાને લાગુ પડતું એવા પ્રદર્શન કે સરઘસ કે એવું કંઈક હોય ત્યારે સામૂહિક પ્રદર્શનમાં સ્પેશિયલી ઓર્ગેનાઇઝડ, ખાસ યોજાતા, વિથ ધ હેલ્પ ઓફ એક્સપર્ટ, નિષ્ણાંતોની મદદથી, આર એલાઉડ, કે ફટાકડા ફોડવા દેવામાં આવે છે. કે ભાઈ વ્યક્તિગત ફટાકડા ફોડવા દેવામાં આવતા નથી, પરંતુ માત્ર ખાસ યોજાતા સામૂહિક પ્રદર્શનોમાં નિષ્ણાંત લોકોની દેખરેખ હેઠળ ફટાકડા ફોડવા દેવામાં આવે છે. A great deal of care is taken for safety at these displays. કે આવા પ્રદર્શનોમાં સુરક્ષાની ખૂબ જ કાળજી લેવામાં આવે છે. કે આવા પ્રદર્શનોમાં સુરક્ષાની ખૂબ જ કાળજી, કેર એટલે કાળજી લેવામાં આવે છે. However, since even જ્યારે ભારતમાં તો, ઇન ઇન્ડિયા, ભારતમાં તો ચિલ્ડ્રન આર અલાઉડ ટુ પ્લે વિથ ફાયરવર્ક્સ, કે બાળકોને પણ ફટાકડાથી રમવા દેવામાં આવે છે. ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ ટુ ઓબ્ઝર્વ સર્ટેન સેફ્ટી રૂલ્સ, કે કેટલાક સુરક્ષાના નિયમોનું ઓબ્ઝર્વ, પાલન કરવું તે મહત્વનું છે. કે કેટલાક સુરક્ષાના નિયમોનું પાલન કરવું તે મહત્વનું છે. ફાયરવર્ક્સ શુડ બી સ્ટોર્ડ, હેન્ડલ્ડ એન્ડ લિટ વિથ કેર, કે આ ફટાકડાઓને કાળજીપૂર્વક સંગ્રહ કરવો જોઈએ અને સળગાવવા જોઈએ, કે સાચવવા જોઈએ. કે આ ફટાકડાઓનો કાળજીપૂર્વક સંગ્રહ કરવો જોઈએ અને તેને સળગાવવા જોઈએ. They should never be stored
or unpacked near a flame, gas cylinder or heater. કે આ ફટાકડાઓને ક્યારે ફ્લેમ એટલે અગ્નિ, જ્યોત, જવાળા, જ્યોત, ગેસ સિલિન્ડર કે હીટરની બાજુમાં રાખવા ન જોઈએ કે તેને છૂટા ન કરવા જોઈએ. આપણે પેકેટ હોય, પેકેટ છોડવાની વાત છે, અનપેક્ડ પેકેટ છૂટા ન કરવા જોઈએ. કે ફટાકડાઓને ક્યારે અગ્નિ એટલે કે જ્યોત, ગેસ સિલિન્ડર કે હીટરની બાજુમાં સ્ટોર રાખવા ન જોઈએ, કે એનો સંગ્રહ ન કરવો જોઈએ, કે તેને છૂટા ન પાડવા જોઈએ. One should never wear long, loose clothes or nylon clothes when lighting crackers. કોઈ પણ વ્યક્તિએ લાઇટિંગ ક્રેકર્સ કે ફટાકડા ફોડતી વખતે લાંબા, ઢીલા અને નાયલોનના કપડા પહેરવા જોઈએ નહીં. કોઈ પણ વ્યક્તિએ ફટાકડા ફોડતી વખતે, લાઇટિંગ ક્રેકર્સ ફટાકડા ફોડતી વખતે લોંગ એટલે લાંબા, લૂઝ એટલે એકદમ ઢીલા અને નાયલોનના કપડા પહેરવા જોઈએ નહીં. And since the powder in crackers is poisonous, since the powder in crackers, કે આ ફટાકડામાં વપરાતો પાવડર, દારૂ, પાવડર is poisonous, ઝેરી છે. સિન્સ એટલે તેથી, કે ફટાકડામાં વપરાતો પાવડર ઝેરી છે તેથી. They should never be carried loose in your pocket or hand. કે આ છૂટા પાવડરને, લૂઝ એટલે કે છૂટા પાવડરને તમારા ખિસ્સામાં કે હાથમાં રાખવો જોઈએ નહીં. કે આ ફટાકડામાં વપરાતો પાવડર છે પોઈઝન છે, ઝેરી છે. તેથી આ કેરીડ લૂઝ, આ છૂટા પાવડરને ખિસ્સામાં કે હાથમાં કેરીડ એટલે ઉપાડવો જોઈએ નહીં, એટલે કે રાખવો જોઈએ નહીં. આપણે તો શું કરીએ, ઓલા સુરસુરિયા થઈ ગયા હોય ને ફટાકડા ભેગા કરી પછી એમાંથી પાવડર એટલે દારૂ કાઢીને પછી ઓલા કાગળમાં રાખીને એ હળગાવી, એનો લાભ લઈ. એટલે કે છે કે આ છૂટા પાવડરને હાથમાં ન લેવો જોઈએ કે ખિસ્સામાં ભરવો જોઈએ નહીં. ઓલ્સો fireworks should never ever be lit inside a house. આ ફટાકડાઓ ક્યારેય પણ ઘરની અંદર લીટ સળગાવવા જોઈએ નહીં કે ફોડવા જોઈએ નહીં. નેવર બેન્ડ ઓવર એ ફાયરવર્ક વેન યુ આર લાઇટિંગ ઇટ. કે જ્યારે તમે ફટાકડા ફોડતા હોય ત્યારે બેન્ડ ઓવર, નમવું, તેના ઉપર નમો નહીં. કે ફટાકડા ફોડો છો ત્યારે તેના ઉપર નમીને નહીં, પણ આમ દૂર રહીને ફટાકડા ફોડો ભાઈ. કે જ્યારે ફટાકડા ફોડતા હોય ત્યારે તમે ફટાકડા ઉપર નમો નહીં. એન્ડ નેવર યુઝ ફાયરવર્ક્સ ટુ ફ્રાઇટન પીપલ. અને ક્યારેય પણ ફ્રાઇટન પીપલ કે લોકોને ડરાવવા માટે ફટાકડાનો ઉપયોગ કરો નહીં. ઇફ ઇન સ્પાઇટ ઓફ બીઇંગ કેરફુલ, કે સાવચેતી રાખવા છતાં પણ, સાવધાન રહેવા છતાં પણ, યુ ડુ ગેટ બર્ન, કે તમે દાજી જાઓ, ગો ટુ એ ડોક્ટર, કે ડોક્ટર પાસે જાઓ, ઇન્સ્ટેડ ઓફ ને બદલે, એપ્લાઇંગ લગાવવું, ઓઇલ ઓર ઓઇન્ટમેન્ટ, તેલ કે મલમ લગાવવાને બદલે, કે જો આટલી કાળજી રાખવા છતાં પણ તમે દાજી જાઓ તો તેલ કે ઓઇન્ટમેન્ટ એટલે મલમ, તેલ કે મલમ લગાવવાને બદલે ડોક્ટરની મુલાકાત લો કે ડોક્ટર પાસે જાઓ. વિથ કેર એન્ડ કન્સિડરેશન વી કેન મેક અવર ફેવરિટ ફેસ્ટિવલ એ મચ સેફિયર વન. કે કાળજી, કે આપણે વિથ કેર એન્ડ કન્સિડરેશન વી કેન મેક અવર ફેવરિટ ફેસ્ટિવલ, કે આપણે આપણા મનગમતા તહેવારને વધારે સુરક્ષિત કરી શકીએ. કે કાળજી અને સંભાળ સાથે આપણે આપણા મનગમતા તહેવારને વધારે સુરક્ષિત બનાવી શકીએ. ચાલો અહીં પાઠ પૂરો થાય છે.